नमो नमः। ધોરણ 12 વિષય સંસ્કૃત, ગદ્ય પાઠ ક્રમાંક 20. મથાળું છે મુદ્રામ નામ ધનમ પ્રોક્તમ, ભાગ 2. મિત્રો, આપ સૌએ આ પાઠનો વિડીયો ભાગ 1 ન જોયો હોય તો પહેલાં જોઈ લેજો, ત્યાર પછી આ જોવાનું રાખશો કે જેથી કરીને આખો પાઠ સળંગ રીતે તમને સમજાઈ જાય. આપણે છેલ્લે જોયું હતું કે શિષ્યએ પ્રશ્ન કર્યો કે ગુરુજી, આજે 2 મુદ્રાની તમે વાત કરી, કાગળની મુદ્રા અને ધાતુની મુદ્રા. આ બંનેમાંથી કઈ મુદ્રા વધારે ઉપયોગી છે? ત્યારે ગુરુજી એને જવાબ આપે છે કે શિષ્ય, આ બંને મુદ્રામાંથી ધાતુની મુદ્રા વધારે ઉપયોગી છે. આવું જ્યારે કહ્યું એટલે તરત જ શિષ્ય પ્રશ્ન કરે છે, કથમ? આવ્યું તમારી સ્ક્રીન ઉપર, કથમ, કેવી રીતે? હવે ગુરુજી એને સમજાવે છે કેવી રીતે. કહે છે, અત્ર બહુની કારણાની સંતિ, અહીં અનેક કારણો છે. તદ્યથા, તે મુજબ, તદ્યથા એટલે તે મુજબ, ધાતુમયી મુદ્રા શીઘ્રમ વિનષ્ટા ન ભવતી, ધાતુમાંથી બનેલી મુદ્રા શીઘ્રમ એટલે જલ્દીથી, વિનષ્ટા ન ભવતી નાશ પામતી નથી. યમ, આ, જલે નિમગ્ના, પાણીમાં ડૂબેલી હોવા છતાં, ધાતુની મુદ્રા પાણીમાં ડૂબે તો પણ, તથૈવ તો પણ, તિષ્ઠતિ તેમ જ રહે છે ને કશું થતું નથી. આપણે ત્યાં ઘણા બધા એ ધર્મપ્રેમી લોકો હોય, એ જ્યાં કુંડમાં જાય તો એ સિક્કા નાખે છે, તો આપણે જોતા હોઈએ કુંડમાં સિક્કા હોય, એમાં પીળા હોય, એને કશું થાય નહીં. તૈલસ્ય સંપર્ક અપી, તેલના સંપર્કમાં આવવા છતાં, અસ્યા ઉપરી, આના ઉપર, કો અપી પ્રભાવ ન ભવતી, કોઈ અસર થતી નથી. તેલમાં પડી જાય આપણો સિક્કો તો પણ કશું થતું નથી. આની સાથે સાથે બધું વિચારતા જજો કે આની જગ્યાએ જો રૂપિયાની નોટ હોય તો પાણીમાં ડૂબે તો શું થાય? પલળી જાય. આ પછી હુકાવવી પડે ને, ઇસ્ત્રી કરવી પડે ને, કંઈક કરવું પડે, અને એમાંય હરખો જો ધોકો લાગી ગયો હોય તો ભૂકે ભૂકા નોટના. પછી તેલમાં થાય તો કોઈ વેપારી કે કોઈ લે પણ નહીં, તમારી બેંકમાં જવું પડે ફરજિયાત. અને આગળ કહે છે, સ્વલ્પાત અગ્નેહે, થોડા ઘણા અગ્નિમાં પણ આ સરળતાથી રક્ષિતુમ શક્યતે, રક્ષણ થઈ શકે છે, એને કશું થતું નથી. થોડો ઘણો અગ્નિ હોય તો હા, ભઠ્ઠામાં નાખી દો તો થાય, બરાબર, પણ થોડો ઘણો અગ્નિ એને અસર કરે નહીં. અથહ, અને દેશે વિદેશે, દેશ વિદેશમાં, અને દેશ વિદેશમાં તેમજ અન્ય સ્થળોએ, અનયાહા બીજે, ધાતુમયી મુદ્રયાહા, ધાતુમાંથી બનેલી મુદ્રાનું વિનિમય કરવા માટે શક્ય છે. યતઃ, કેમ કે, તત્ર ત્યાં, ધાતુઓ મૂલ્ય, ધાતુનું મૂલ્ય, સર્વત્ર સમાનતાયાહા સ્વીક્રિયતે, સમાન રીતે સમાનતાથી સ્વીકારાયેલું છે. અહીંયા ગુરુજીએ ધાતુના મૂલ્યનું મહત્ત્વ દર્શાવ્યું છે. 3 વસ્તુ મુખ્ય યાદ રાખવાની છે તમારે, પ્રશ્નમાં કે ગમે ત્યાં પૂછાય તો. શું? કે પાણીમાં એને અસર ન થાય, તેલની અસર ન થાય, થોડા ઘણા અગ્નિની પણ અસર ન થાય, અને વળી પાછું દેશ વિદેશમાં એનો વિનિમય થઈ શકે છે. આ 4-5 બાબતો નોંધવી જોઈએ, કારણ કે આમાંથી પણ પ્રશ્ન એ ઘણી વખત પૂછાતો હોય છે. ઘણીવાર સંદર્ભ સમજૂતી તરીકે પણ પૂછાયા કે ધાતુમયી મુદ્રા અધિકમ ઉપયુક્તા, તો એનું કારણમાં આ બધું તમારે આપવું પડે, બરાબર છે. ચાલો ફરીથી અનુવાદ, સીધો અનુવાદ કરું છું. શિષ્ય, કેવી રીતે? ગુરુ, અત્ર બહુની કારણાની, ત્યાંથી, અહીં અનેક કારણો છે, જેમ કે ધાતુમાંથી બનેલી મુદ્રા જલ્દી નાશ પામતી નથી, આ પાણીમાં ડૂબેલી હોવા છતાં તેમ જ રહે છે. તૈલસ્ય સંપર્કાત અપી, તેલના સંપર્કથી પણ,
આના ઉપર કોઈ અસર થતી નથી. થોડા ઘણા અગ્નિથી આ સરળતાથી રક્ષણ થઈ શકે છે. થોડા ઘણા અગ્નિથી આનું સરળતાથી રક્ષણ થઈ શકે છે. અને વળી દેશ વિદેશમાં અને બીજા સ્થળે દેશ અને વિદેશ એટલું કહીએ તો ચાલે. દેશ વિદેશમાં આ ધાતુમાંથી બનેલી મુદ્રાનો વિનિમય કરવું શક્ય છે. જો એ લીટી ફરીથી કહું છું. અને વળી દેશે ચ વિદેશે, દેશ અને વિદેશમાં, અનયા એટલે આ ધાતુમયી મુદ્રયા ધાતુમાંથી બનેલી મુદ્રાનો વિનિમય કરવું શક્ય છે. યતઃ કેમ કે તત્ર ત્યાં ધાતોઃ મૂલ્ય ધાતુનું મૂલ્ય બધે જ સમાનતાયા સ્વીક્રિયતે સમાનતાથી સ્વીકારાયું છે. શિષ્યને પાછો પ્રશ્ન થયો, એવમ સ્થિતે જો આમ હોય તો, એક ભાષાનો પ્રયોગ છે આ. એવમ સ્થિતિ એટલે આ પ્રકારની સ્થિતિ હોય તો, પણ આપણે એમ બોલવાનું જો આમ હોય તો. કિમર્થમ શા માટે કાગજી મુદ્રા પ્રચલિતા જાતા, કાગળની મુદ્રા પ્રચલિત થઈ છે. કેમ તો ભાઈ અત્યારે તો રૂપિયાની બોલબાલા છે, પરચુરણ કે સિક્કાનું તો કશું આવતું નથી. એવમ સ્થિતે આમ હોવા છતાં શા માટે કાગળની મુદ્રા પ્રચલિત થઈ છે. ત્યારે ગુરુજી એને જવાબ આપે છે કે ધાતોઃ મૂલ્યમ ધાતુનું મૂલ્ય હંમેશા બધે જ સમાન હોતું નથી. બરાબર છે. આપણો જે 5 રૂપિયાનો સિક્કો છે એ 5 લખ્યું હોય ત્યાં એનું મૂલ્ય જુદું હોય, આ મૂલ્ય જુદું હોય. જ્યારે ધાતુમયી મુદ્રા ધાતુમાંથી બનેલી મુદ્રા સ્વકિયાત પોતાની નિર્ધારિત મૂલ્ય કરતાં વધારે મૂલ્ય ધારણ કરે છે. દધાતી એટલે ધારણ કરે છે. ત્યારે શું કરે લોકો? જનાહા તાહા સંગૃહ્ય તેનો સંગ્રહ કરીને ઊભા રહે છે. એમ નહીં કહેવાનું, તેનો સંગ્રહ કરે છે. બરાબર. તિષ્ઠતી એનો પ્રયોગ સાથે મૂક્યો છે. સંગ્રહ કરતા રહે છે એમ કહી શકાય. સંગ્રહ કરતા રહે છે. કારણ કે ઉદાહરણ આપું તમને હમણાં હું. પછી મુદ્રાયા તીવ્ર આવશ્યકતા જનૈ અનુભૂયતે, પછી મુદ્રાની તીવ્ર જરૂરિયાત લોકો અનુભવે છે. કઈ? આ ધાતુની મુદ્રા. યદા નિર્ધારિતા મુદ્રા ન પ્રાપ્યંતે, જ્યારે નિર્ધારિત કરેલી મુદ્રા પ્રાપ્ત ન થાય, બેના સિક્કા ન મળે, તદા ત્યારે સ્વાભાવિક એતત યત કશ્ચિત અન્ય ઉપાય સ્વાભાવિક રીતે જ આનો કોઈ બીજો ઉપાય કારગત બને છે. કરણીય એવક એટલે કારગત બને છે. તસ્માત તેથી આધુનિકે કાલે કાગજી મુદ્રા વ્યવહ્યતે, તેથી આધુનિક સમયમાં કાગળની મુદ્રા વ્યવહારમાં છે. અહીંયા 2 વાત કરી છે મિત્રો. પહેલી 2 લીટીમાં એવી વાત કરી છે કે લોકો સંગ્રહ ક્યારે કરે કે એનું મૂલ્ય 5 રૂપિયાનું છે, પણ એ 5 રૂપિયાનો સિક્કો તમને મળતો નથી, એટલે શું કરે છે? એનો સંગ્રહ કરવા માંડે. હવે જ્યારે સંગ્રહ કરે, દાખલા તરીકે તમને ખ્યાલ ન હોય પણ 1 રૂપિયાની તંગી બહુ શરૂઆતમાં આવી હતી. હવે રૂપિયાની તંગી આવી એટલે બધા રૂપિયો ભેગા કરવા માંડ્યા, 1 રૂપિયાના સિક્કા ડબ્બા ભરવા માંડ્યા. પછી એનું મૂલ્ય વધી જાય. શું કઈ રીતે વધે? તો કે તમે એને 100 રૂપિયા આપો ને એટલે જેણે સંગ્રહ કર્યો હોય એ તમને કેટલા સિક્કા આપે? 95 સિક્કા આપે. એટલે 5 રૂપિયા એનું મૂલ્ય વધી ગયું 100 રૂપિયે. એટલે આવું બનતું હોય છે. અને પછી જ્યારે તેમ છતાંય ન પ્રાપ્ત થાય ત્યારે સ્વાભાવિક રીતે બીજો ઉપાય કરવો પડે. એટલે બીજો ઉપાય કયો કર્યો? તો કે કાગળની મુદ્રા વ્યવહારમાં આવી. બરાબર છે. એ ગુરુનો પાછો અનુવાદ એક વખત કરું છું. ધાતુનું મૂલ્ય હંમેશા બધે સમાન હોતું નથી. યદા જ્યારે ધાતુની મુદ્રા સ્વકિયાત પોતાની નિર્ધારિત મૂલ્ય કરતાં વધારે મૂલ્ય ધારણ કરે, મેં હમણાં ઉદાહરણ આપ્યું તેમ, ત્યારે લોકો તેનો સંગ્રહ કરતા રહે છે. પછી મુદ્રાની તીવ્ર જરૂરિયાત લોકો અનુભવે છે. જ્યારે નિર્ધારિત મુદ્રા પ્રાપ્ત ન થાય ત્યારે સ્વાભાવિક રીતે આ જે કોઈ અન્ય ઉપાય કારગત
બને છે, કારગત નીવડે છે. તેથી આધુનિક સમયમાં કાગળની મુદ્રા વ્યવહારમાં છે. હું સીધો અનુવાદ કરું છું શિષ્ય અને ગુરુનો. એવમ સ્થિતે ત્યાંથી આમ હોય ત્યારે શા માટે કાગળની મુદ્રા પ્રચલિત થઈ છે? ત્યારે ગુરુજી કહે છે, ધાતુનું મૂલ્ય હંમેશા બધે સમાન હોતું નથી. જ્યારે ધાતુમાંથી બનેલી મુદ્રા પોતાના નિર્ધારિત મૂલ્ય કરતાં વધારે મૂલ્ય ધારણ કરે છે ત્યારે લોકો તેનો સંગ્રહ કરતા રહે છે. પછી મુદ્રાની તીવ્ર જરૂરિયાત લોકો અનુભવે છે. જ્યારે નિર્ધારિત મુદ્રા પ્રાપ્ત ન થાય ત્યારે સ્વાભાવિક રીતે જ આ જે કોઈ બીજો ઉપાય કારગત બને છે. તેથી આધુનિક સમયમાં કાગળની મુદ્રા વ્યવહારમાં છે. શિષ્ય માન્ય ગુરવઃ માનનીય ગુરુજી કાગજી મુદ્રાયા અપર અપી કસિત વિશેષ કાગળમાંથી બનેલ મુદ્રાની બીજી કોઈ વિશેષતા ખરી? અપર અપી એટલે બીજી કોઈ વિશેષતા ખરી? ત્યારે ગુરુજી કહે છે, ધાતુમયી મુદ્રા ભાર સહિતા ભવંતી. બરાબર સમજાય છે બધાને? ધાતુમાંથી બનેલી મુદ્રા ભારવાળી હોય છે. કેવી હોય છે? ભારવાળી હોય છે. અને કાગળની મુદ્રા ભાર રહિતા ભવંતી, ભાર વગરની હોય છે. ભાર સહિતા અને ભાર રહિતા બંને શબ્દો જુઓ, કેટલા સરસ પ્રયોગ અહીંયા કર્યો છે. એક ભાર સહિત એટલે ભારવાળી ને ભાર રહિતા એટલે ભાર વગરની. અતઃ આથી કાગજી મુદ્રાણામ કાગળની મુદ્રાઓનું વહન સર્વથા સુકરમ ભવતી બધી જ રીતે સરળ હોય છે. અને આર્થિક વ્યવહારમાં સારલ્યમ ભવતી સરળતા રહે છે. તમારે કોઈને 1000 રૂપિયા આપવા છે તો તમે 5-5ના સિક્કા લઈ જાઓ તો કેટલું વજન થાય, અને ખિસ્સામાં લઈ જાઓ તો શું થાય દશા, થેલીમાં લઈ જાઓ તો ખખડે. કોઈને ખબર પડે કે આની પાસે રૂપિયા છે. પણ માત્ર 500ની 2 નોટ હોય કે 100ની 10 નોટ હોય તો કેવી જગ્યા પણ ન રોકે, વજન પણ નહીં, અને સરળતાથી આપણે આપલે કરી શકીએ. એટલે ખૂબ જ ઉપયોગી બની ગઈ છે આ કાગળની મુદ્રા. એ અહીંયા સમજાયું છે. શું કહે છે ગુરુ? ધાતુમયી મુદ્રા ભાર સહિતા ભવંતી. ધાતુમાંથી બનેલી મુદ્રા ભારવાળી હોય છે, કાગળની મુદ્રા ભાર વગરની હોય છે. આથી કાગળની મુદ્રાનું વહન કરવું સર્વથા બધી રીતે સુકરમ ભવંતી. સુકરમ એટલે સરળ હોય છે. અને આર્થિક વ્યવહારમાં સરળતા હોય છે, બને છે. શિષ્ય કાગજી મુદ્રાયા પ્રતિકૃતિકરણમપી સરળતયા કર્તુમ શક્યતે. એણે શંકા વ્યક્ત કરી કે કાગળમાંથી બનેલી મુદ્રાનું નકલ કરવાનું. પ્રતિકૃતિનો અર્થ શું થાય? નકલ. પ્રતિકૃતિ નકલ કર્ણમપી નકલ કરવાનું પણ સરળતાથી થઈ શકે છે. એની નકલ થાય. બરાબર છે? તેનાથી દુર્જનાહા દુષ્ટ લોકો તસ્ય પ્રતિકૃતિમ વિરચ્ય તેની નકલ કરીને વ્યવહારમ કુર્વંતી વ્યવહાર કરે છે. જેથી મહતી હાનિ ભવતી મોટું નુકસાન થાય છે. બહુ સાચી વાત કરી છે. 2 નંબરી નોટ ન કહી શકાય પણ ડમી નોટ, જાલી નોટ કહેવાય એને. શું કહેવાય? જાલી નોટ કહેવાય છે. એ જાલી નોટ એ બજારમાં ફરવા લાગે છે અને લોકો છેતરાઈ જાય એટલે હુબહુ બનાવે છે નોટ. તો આ જે નવી નોટો હમણાં એ રદ કરી 2000ની નોટો છે, 1000ની નોટો છે, એનું કારણ શું? નવી નોટો શા માટે આપી? કે એ જ્યારે જાલી નોટ વધુ પકડાવાની ગઈ પડોશી દેશમાંથી, ત્યારે એના ઉપાય તરીકે એ નવી નોટો તાત્કાલિક ધોરણે બહાર પાડવામાં આવી. શિષ્ય બરાબર છે? હાનિ તું કાગજી મુદ્રાયા પ્રતિકૃતિકરણમપી સરળતયા કર્તુમ શક્યતે. મેં એની વાત કરી. તેનાથી દુર્જનો તેની નકલ કરીને વ્યવહાર કરે છે, જેથી મોટું નુકસાન થાય છે. હવે ગુરુ શું કહે છે તો હું ફરીથી એક વખત અનુવાદ આ બેનો કરું છું ઉપરથી.
ગુરુ ધાતુમયી મુદ્રા ત્યાંથી, ધાતુમાંથી નહીં, આપણે શિષ્ય ત્યાંથી લઈએ છીએ, બરાબર. માન્યા ગુરવઃ ત્યાંથી. માનનીય ગુરુજી, કાગળમાંથી બનાવેલી મુદ્રાનું બીજી કોઈ વિશેષતા છે? અપરહ અપી, બીજી પણ કોઈ વિશેષતા છે? ગુરુજી, ધાતુમાંથી બનેલી મુદ્રા ભારવાળી હોય છે, કાગળમાંથી બનેલી મુદ્રા ભાર વગરની હોય છે. આથી કાગળમાંથી બનેલી મુદ્રાનું વહન કરવું સર્વ રીતે સરળ હોય છે, આર્થિક વ્યવહારમાં પણ સરળતા બને છે. ત્યારે શિષ્ય પાછો પ્રશ્ન કરે છે કે કાગજી મુદ્રાયા, કાગળની મુદ્રાની નકલ કરવાનું પણ સરળતાથી શક્ય બને છે. તેનાથી દુર્જનો તેની નકલ કરવાનો વ્યવહાર કરે છે, નકલ કરીને વ્યવહાર કરે છે, જેથી મોટું નુકસાન થાય છે. હવે આગળ આપણે જોઈએ. ગુરુ, બીજી સ્ક્રીન ઉપર તમને હવે બીજો પાઠ દેખાણો. ગુરુ, હાનિહુ તું ભવતી એવ, ત્યાંથી હાનિસ્તુ ભવતી એવ, નુકસાન જ થાય છે. હાનિ નુકસાન જ, એવ છેલ્લે શબ્દ ભવતી એવ છે, હાનિ જ નુકસાન જ થાય છે. વસ્તુતઃ ખરેખર તાદૃશમ કર્મ, તેવું કર્મ, નકલી નોટ બનાવવાનું, ડુપ્લિકેટ નોટ બનાવવાનું કર્મ, કસ્યચિત દેશસ્ય, કોઈ પણ દેશની આર્થિક વ્યવસ્થાને ગર્તે, ગર્તે એટલે ખાડામાં પાડવા માટે, પાતૈતુમ એટલે પાડવા માટે, શક્નોતી શક્ય છે, ખાડામાં પાડવા માટે પૂરતું છે. દેશની અર્થવ્યવસ્થાને એની કમર તોડી નાખે છે. તાદૃશમ ન ભવેત, તેવું ન થાય. ઇત્યતઃ, એ કારણથી કાગજી મુદ્રાયામ, કાગળની મુદ્રામાં કશિત વિશેષ ક્રિયતે, કંઈક વિશેષતા કરવામાં આવે છે. શિષ્ય તરત પૂછશે, કહ તત્ર વિશેષ ભવતી, તેમાં કઈ વિશેષતા હોય છે? પછી ગુરુ જવાબ આપે, આપણે જોઈએ. બરાબર છે? એટલો અનુવાદ ફરીવાર કરું છું, સીધો અનુવાદ બહુ સરળ છે. ગુરુ, હાનિ તું ભવતી એવ, નુકસાન જ થાય છે. ખરેખર તેવું કર્મ કોઈ દેશની આર્થિક વ્યવસ્થાને ખાડામાં પાડવા માટે પૂરતું છે. શક્નોતી એટલે શક્ય છે, પણ આપણે શબ્દ સરસ વાપરીએ છીએ, પૂરતું છે. તેવું ન થાય, તાદૃશમ ન ભવેત, તેવું ન થાય. એ કારણથી, ઇત્યતઃ, એ કારણથી કાગળની મુદ્રામાં કેટલીક વિશેષતા ક્રિયતે કરવામાં આવે છે. શિષ્ય, તેમાં કઈ વિશેષતા હોય છે? તત્ર એટલે તેમાં, ત્યાં, કહ વિશેષ ભવતી, કઈ વિશેષતા હોય છે? ગુરુ જવાબ આપે છે, સાંપ્રતિકે વ્યવહારે, વર્તમાન વ્યવહારમાં રૂપ્યક નામના, રૂપિયાના નામની કાગજી મુદ્રા, કાગળની મુદ્રા પ્રચલિત છે. તસ્યામ, તેમાં શાસનેન, સરકારે, બહુની કૂટસ્થાનાની, ઘણા બધા, બહુની એટલે ઘણા બધા, કૂટસ્થાનાની, એ શબ્દ ખાસ યાદ રાખજો, છુપા સંકેતો, કૂટસ્થાનાની એટલે છુપા સંકેતો સ્થાપિતા, રાખવામાં આવ્યા છે, મૂકવામાં આવ્યા છે. તદ્યથા, જેમ કે શત રૂપ્યકસ્ય, 100 રૂપિયાના, કે તદ અધિક રૂપ્યકીયસ્ય, તેનાથી વધારે રૂપિયાની, કર્ગજ્યામ, કાગળની, ભારતીયાયામ મુદ્રાયામ, ભારતીય મુદ્રામાં શું હોય છે? જલચિહ્નમ, જળચિહ્ન, સુરક્ષા સૂત્રમ, સુરક્ષાનો તાર, હમણાં આપણે જોઈએ, ઉદ્ગત મુદ્રણમ, ઉપસાવેલું છાપકામ, અદૃશ્યમ ચિહ્નમ, ન દેખાય તેવું ચિહ્ન, અને સૂક્ષ્મ અક્ષર લેખ, અત્યંત ઝીણા અક્ષરોનું લખાણ હોય છે. પ્રતિકૃતિ કર્તારમ, નકલ કરનાર, એતાન વિશેષાન, આનામાં વિશેષ નકલ કરવામાં, કર્તુમ ન પ્રભવંતી, સમર્થ બનતા નથી. આ વિશેષતા એવી છે કે એની નકલ ન કરી શકે. ચાલો આપણે ગુરુ શું જવાબ આપે છે આપણે સમજતા જઈએ. તમારી પાસે જો એ 500ની નોટ હોય
તો તમે ત્યાં બેઠા બેઠા ખોલશો તો તમને કેટલુંક જોવા મળશે, જુઓ. અને ક્યાંક ગોતવા જવી પડે, 100ની નોટ હોય તો ચાલશે, ગોતવા જવી પડે તો આને પોઝ કરી દો, થોડીક વાર અટકાવી દો ને તમે લઈ આવો નોટ પપ્પા પાસેથી, અને પાછી એને આપી દેજો. વળી કે તારે એટલા બધા શું વાપરવાના, શું કરવા છે. પણ જો શું કહે છે, આપણે નોટ તમારી સામે રાખજો એટલે તમને ખ્યાલ આવશે. સાંપ્રતિકે વ્યવહારે વર્તમાન વ્યવહારમાં રૂપિયક નામના, રૂપિયાના નામની, વર્તમાન વ્યવહારમાં રૂપિયાના નામની કાગળની મુદ્રા પ્રચલિત છે. કાગળની મુદ્રાનું નામ શું છે? રૂપિયો. તસ્યામ, તેમાં સરકાર દ્વારા બહુની અનેક છુપા સંકેતો સ્થાપિતાની સંતિ, સ્થાપવામાં આવ્યા છે, મૂકવામાં આવ્યા છે. તદ્યથા, જેમ કે શતરૂપ્યકસ્ય તદ અધિક રૂપ્યકસ્ય, 100 રૂપિયા કે તેથી વધારે રૂપિયાના કાગળની, કરગજિયામ, કાગળની, ભારતીયાયામ મુદ્રાયામ, ભારતીય મુદ્રામાં જલ ચિહ્ન, બરાબર છે, એ પાણીનું ચિહ્ન, સુરક્ષા સૂત્રમ, સુરક્ષા, જો આમ તમે આમ જોશો પડછાયામાં તો તમને ઊભી લીટી તાર દેખાશે, એ સુરક્ષા તાર છે. આપણી આ નોટોમાં બ્લુ કેવું પણ દેખાય છે, બરાબર છે, એ સુરક્ષા તાર છે. બ્લુના જે પટ્ટા છે એમાં વ્હાઇટ પાછા ડોટ આવે છે, એ સુરક્ષા સૂત્ર છે, સુરક્ષાનો તાર. ઉદ્ગત મુદ્રણમ, ઉપસેલું છાપકામ, તમે જોશો ને લાઇટમાં તો ગાંધીજીનો ફોટો ઉપસેલો દેખાય, આમ નહીં દેખાય, પણ આમ તમે જે બ્લેન્ક ભાગ છે, 500 રૂપિયા લખ્યા હોય એની ઉપર બ્લેન્ક ભાગ છે તો એમાં તમને દેખાશે. પછી કેટલાક તમે હાથ ફેરવશો તો પણ તમને દેખાશે કે ઉપસેલા અક્ષરો છે. આપણી જે અક્ષરો જે છે ને, આ અક્ષરો લખેલા છે એના નંબર, એ ઉપસેલા અક્ષરો છે, બરાબર છે. એને તમે આમ હળવેકથી કરશો તો તમને ઉપસેલા લાગશે, બરાબર છે. બહુ ઝીણવટપૂર્વકની વાત છે. સૂક્ષ્મ અક્ષર લેખો, બહુ ઝીણા અક્ષરો, જો એ જે શપથ લે છે એના અક્ષરો ઝીણા છે. પછી મહાત્મા ગાંધી છે, ખૂબ ઝીણા અક્ષર છે. બહુ નાના નાના અક્ષરો આમાં આપેલા હોય છે. ને 500 જે આંક છે એ તો કેટલી જગ્યાએ લખ્યા છે તમને ખબર છે? તમે ગણો તો તમને ખ્યાલ આવે કે દરેક જગ્યાએ 500 500 500 એવું લખેલું છે. પાછળ ભાષાઓમાં પણ કેટલી ભાષાઓમાં 500 રૂપિયે, 500, આવું બધું અનેક 2, 4, 6, 8, 10, 12, 14, 15 જેટલી માન્ય ભાષાઓમાં આ લખેલું છે. એટલે આની પ્રતિકૃતિ બનાવવી બહુ અઘરી થઈ પડે છે. ચાલો, જોવાઈ ગયું તમારી નોટમાં? જાઓ તો ફટાફટ તમારા પપ્પાને કે મમ્મી પાસે, જેની પાસેથી લઈ આવ્યા હોવ, એને આ પૈસા પરત કરી દો, એટલે એમને પણ હાશકારો થાય. પ્રતિકૃતિ કર્તારમ, નકલ કરનારને આ વિશેષતાઓને કારણે, નકલ કરનારા આનામાં, આનામાં વિશેષ પ્રતિકૃતિ શું, નકલ કરવામાં સમર્થ બનતા નથી. બધી નકલ કરે પણ આ જે વિશેષતાઓ છે એની નકલ કરી શકતા નથી. ચાલો, ગુરુનો જે છે એનો અનુવાદ હું સીધો એક વખત કરું છું. વિશિષ્ય, તેમાં કઈ વિશેષતા હોય છે? વર્તમાન વ્યવહારમાં રૂપિયાના નામની જે કાગળની મુદ્રા પ્રચલિત છે તેમાં સરકારે અનેક છુપા સંકેતો મૂક્યા છે, જેમ કે 100 રૂપિયા કે તેનાથી વધારે રૂપિયાની કાગળની ભારતીય મુદ્રામાં જલચિહ્ન, સુરક્ષાનો તાર, ઉપસાવેલા છાપકામ, ન દેખાય તેવા ચિહ્નો, સૂક્ષ્મ એટલે કે અત્યંત ઝીણા અક્ષરોનું લખાણ હોય છે. નકલ કરનાર આનામાં વિશેષ નકલ કરવામાં સમર્થ બનતા નથી. શિષ્ય કહે છે સાધુ, ભગવાન, સાધુ, ભગવાનનો અર્થ અહીંયા ગુરુજી લેવાનું છે, અને સાધુનો અર્થ અહીંયા સાબાસ ગુરુજી, સાબાસ એને ન કહેવાય હો, તો ગુરુજી ખીજાય. સારું, અહીંયા સાધુનો અર્થ શું કરવાનો છે? સારું ગુરુજી, સારું. ભવદ્ભિઃ, તમારા વડે, વયમ, અમને, સમ્યક, સારી રીતે જાણકારી મેળવી છે. અમે, વયમ છેલ્લો શબ્દ છે, વયમ એટલે અમે, ભવદ્ભિઃ, તમારી પાસેથી સારી જાણકારી મેળવી છે. અસ્માભિઃ, અમોએ,
અસ્માભિઃ એટલે અમોએ, સર્વે દેશવાસીભિઃ અમે સર્વે દેશવાસીભિઃ બધા દેશવાસીઓને, કારગજી મુદ્રાયા વર્તમાન કાગળની મુદ્રાનું આ બધી વિશેષતાઓને વિશેષ રીતે જાણકારી આપશું. અવગંતવ્યામ જાણકારી આપીશું. એન જેનાથી વાસ્તવિક અને કૃત્રિમ બનાવટી મુદ્રાને વયમ અમે સરળતાથી જાણવા માટે, અવગંતુમ જાણવા માટે શક્ય બનીએ. શક્નુયામ શક્ય બનીએ. કિમ અન્યત બીજું શું? એ શિષ્યનો અનુવાદ ફરીથી આપણે કરીએ. સારું ગુરુજી, સારું. અમે ભવદ્ભિઃ તમારી પાસેથી સમ્યક પ્રબોધિતા સારી જાણકારી મેળવી. અસ્માભિઃ અમે સર્વે દેશવાસીભિઃ બધા દેશવાસીઓને, કારગજી મુદ્રાયામ કાગળની મુદ્રાની આ બધી વિશેષતાઓથી જાણકારી આપીશું. જેનાથી વાસ્તવિકીમ કૃત્રિમામ વાસ્તવિક અને બનાવટી મુદ્રાને અમે સરળતાથી જાણવા માટે શક્ય બનીએ. સીધો અનુવાદ કરું છું એ શિષ્યવાળો. સારું ગુરુજી, સારું. અમને તમારી પાસેથી સારી જાણકારી મેળવી. અમે તમારી પાસેથી સારી જાણકારી મેળવી. અમે સર્વ દેશવાસીઓને વર્તમાન કાગળની મુદ્રાની આ બધી વિશેષતાઓથી જાણકારી આપીશું. જેથી વાસ્તવિક અને બનાવટી મુદ્રાને અમે સરળતાથી જાણવા માટે શક્ય બનીએ. બીજું શું? હવે શ્લોક છે, બરાબર જુઓ. શિષ્ય શ્લોક બોલે છે. શરૂઆતનો શ્લોક શિષ્યનો અને છેલ્લો પણ શ્લોક શિષ્યનો. આ પણ એક વિશેષતા છે. શું કહે છે? ભારતીય જનૈ સર્વે બધા ભારતીય લોકો, કારગજી રૂપ્ય કે સ્થિતે કાગળના રૂપિયામાં રહેલા, જો આમ આપણે અનુવાદ કરશું, કારગજી રૂપ્ય કે સ્થિતે એટલે કાગળના રૂપિયાનો બધા ઉપયોગ કરે છે એ કહેવા માગે છે. એટલે આપણે એનો અનુવાદ આમ કરીએ છીએ, કાગળના રૂપિયામાં રહેલા બધા ભારતીય જનોએ શાસનેન સ્થાપિત સરકાર દ્વારા મૂકવામાં આવેલ વિશેષતાઓને વિજ્ઞાતવ્ય જાણવી જોઈએ. બધાએ આ વિશેષતાને જાણવી જોઈએ. કોણે? કે જે કાગળના રૂપિયાનો ઉપયોગ કરે છે તે બધાએ જાણવું જોઈએ. એટલે બે લીટી બરાબર સમજો, શબ્દો બધા આડાવડા છે. કારગજી રૂપ્ય કે સ્થિતે કાગળના રૂપિયામાં રહેલા બધા ભારતીય જનોએ સરકારે જે અહીં અત્ર એટલે અહીં વિશેષ સ્થાપિત વિશેષતા મૂકી છે તેને વિજ્ઞાતવ્ય જાણવી જોઈએ. અસ્યાહ જ્ઞાત્વા વિશેષમ આ વિશેષતાને જાણીને પરાન બીજા બધાને બોધયેત જણાવવી જોઈએ. આ વિશેષતાને તમારે જાણવી જોઈએ અને બીજાને પણ જણાવવી જોઈએ. જેથી તદૈવ તો જ રૂપ્યકસ્ય અસ્ય આ રૂપિયાની પ્રતિકૃતિ નકલ કરવાનું ન સંભવ બની શકે નહીં. આપણે બધા જાગૃત બનીએ, સભાન બનીએ, જેથી કરીને ક્યારેય એ પ્રતિકૃતિ રૂપિયાની બની શકે નહીં, નકલ બની શકે નહીં ને આપણે છેતરાઈએ પણ નહીં અને દેશને નુકસાન પણ ન થાય. અસ્યા જ્ઞાત્વા આ વિશેષતાને જાણીને બીજા બધાને જણાવવું જોઈએ. તો જ આ રૂપિયાની નકલ કરવાનું સંભવ બની શકે નહીં. સીધો અનુવાદ શ્લોકનો કરું છું, બરાબર ધ્યાન રાખજો. કાગળના રૂપિયામાં રહેલા બધા ભારતીય લોકોએ સરકાર દ્વારા જે અહીં વિશેષતા મૂકવામાં આવી છે
તેને જાણવી જોઈએ. આ વિશેષતાને જાણીને બીજા બધાને જણાવવું જોઈએ. તો જ આ રૂપિયાની નકલ કરવાનું સંભવ બની શકે નહીં. સમજાઈ ગયું બધાને? કોણ છેલ્લે કોણ બોલે છે કે નથી સમજાણું? કેમ આ શ્લોકમાં નથી છે સમજાણું? ચાલો ફરી એકવાર સમજાવું. બરાબર, તમે સીધો ગુજરાતી બોલું છું, બરાબર ધ્યાન આપજો. તમારી આંગળી ત્યાં જ હોવી જોઈએ. જ્યાં શબ્દ બોલું છું ત્યાં આંગળી હશે, બરાબર જુઓ. કાગળના રૂપિયામાં રહેલા બધા ભારતીયજનોએ સરકાર દ્વારા જે અહીં વિશેષતાઓ મૂકી છે તેને જાણવી જોઈએ. આ વિશેષતાને જાણીને બીજા બધાને જણાવવું જોઈએ. તો જ આ રૂપિયાની નકલ કરવાનું સંભવ બની શકે નહીં. અસ્તુ. હવે બધાને સમજાઈ ગયું હશે. ખૂબ આ પાઠ સરળ છે. આમાંથી અનુવાદ પણ પૂછાય, પ્રશ્નો પણ પૂછાય, એનો સ્વાધ્યાય પણ તૈયાર કરી લેજો. ગદ્ય પાઠનો અભ્યાસક્રમ, સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આવતી વખતે આપણે પદ્ય વિભાગ લેવાના છીએ. ત્યાં સુધી આપ સૌને નમસ્કાર. આપ સર્વે મિત્રો કોરોનાની મહામારીની વચ્ચે બરાબર સલામત રહેજો. માસ્ક પહેરવાનું ભૂલતા નહીં. સોશિયલ ડિસ્ટન્સ રાખજો. સતત હાથ ધોવાનું રાખશો. આપણે સલામત તો આપણો પરિવાર સલામત, આપણો પરિવાર સલામત તો આપણો સમાજ સલામત, અને આપણો સમાજ સલામત તો આપણું રાષ્ટ્ર સલામત. આપણે હંમેશા સૌનું હિત જોનારા આપણે સૌ છીએ ભારતીય લોકો. ફરીવાર આપ સૌને સ્વસ્થ રહેવા માટે, સલામત રહેવા માટે મારી આગ્રહભરી હું વિનંતી કરું છું. સર્વે સંતુ નિરામયા.